મને ગૌરવ થાય છે, ગામમાં 5000ની વસ્તી હોય, ક્ષત્રિયનું એક જ ઘર હોય, બીજી બધી જ જ્ઞાતિઓ હોય, પણ આટલા જ્ઞાતિવાદની વચ્ચે આખું ગામ એમ કે સરપંચ બાપુ હશે તો સારું, તમે સરપંચ બનો તો સારું, આવો સિંહ તમે આ સરપંચ બિનહરીફ અમે તમને બનાવીએ. અથવા ચૂંટણી પણ થાય તો એ ક્ષત્રિય વધારે મતો સાથે સરપંચ તરીકે ચૂંટાય છે. આ આપણી પ્રતિષ્ઠા છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ પ્રતિષ્ઠા માતાજી આપણા માટે કાયમ ટકાવે. આપણા માટે ઘણું બધું છે. સમય પરિવર્તન તરફ જતો હોય છે, સમય જરૂર પલટાયો છે, અને સમય સાથે તાલ આપણે મિલાવવાનો છે. સમયને અનુરૂપ થવું જ પડે, બધાએ થવું પડે, પરંતુ એના સાથોસાથ આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ એ ક્ષત્રિય ક્યારેય ભૂલતો નથી. એ જ સૌથી મોટી પ્રતિષ્ઠા છે. મને ઘણી વખત ઘણા લોકો કહે છે કે આ ગામે ગામ પાળિયા તમારા ને તમારા છે, હવે આ ખાટું ચડી જવાનું બંધ કરો તો છે ને. ઘણા કહે આપણને, તમને કહેતા હશે, મને કહે છે. હું એમને માત્ર એક જ સવાલ પૂછું છું કે અમારા બાપ દાદાના પાળિયા થયા એ સમયના તમારા બાપ દાદા જીવતા હોય તો એકાદા સાથે મુલાકાત કરાવો ને. મૃત્યુ તો એનાય થયા છે, પણ અમારા બાપ દાદાના પાળિયા આજે પણ પૂજાય છે, અને અમને પણ આજે શહીદ થવું પડે તો વાંધો નથી. સિદ્ધાંત માટે ક્ષત્રિય શહીદ થતા ક્યારેય અચકાય નહીં, અને ક્ષત્રિયની આ જ પ્રતિષ્ઠા છે. ઇતિહાસના પાનાઓ ઉખેળો આપ તો લડનારા યોદ્ધાઓ, બાહુબળની તાકાત વાળા, વધારે પરાક્રમ કર્યું હોય, સારી રીતે લડ્યા હોય એવા ક્ષત્રિયો સિવાય ને બીજા બધા હશે. ઇતિહાસમાં જોવો મળશે. પરંતુ લોકો ક્ષત્રિયને શું કામ યાદ કરે છે? કારણ કે ક્ષત્રિયની લડાઈ માત્ર સ્વાર્થ માટેની નથી રહી. ક્ષત્રિયની લડાઈ હંમેશા સિદ્ધાંત માટેની રહી છે. સોમનાથનું મંદિર લૂંટાતું હોય, લાઠીથી હમીરજી બાપુ નીકળે, એમનું સોમનાથ રાજ્ય નથી, એમની કોઈ જવાબદારી નથી, અને ખબર છે કે ત્યાં શહાદત વોરવાની છે, ખબર છે કે ત્યાં સોમનાથમાં સખાતે જવાનું છે, તો પણ ક્ષત્રિય સૈન્ય સાથે નીકળે. અને એટલા માટે સોમનાથ દાદાના દર્શન કરવા જતા પહેલા હમીરજી બાપુની દેરીએ દર્શન કરવા પડે ને, કરીને જાવ તો જ આગળ જઈ શકાય. આ ક્ષત્રિયની પ્રતિષ્ઠા. બાકી બીજા લોકો લડ્યા છે, એ શેના માટે લડ્યા? પોતાનું રાજ્ય વિસ્તારવું છે, પોતાનો સ્વાર્થ છે એટલા માટે લડવું છે, મારે કોકનું પડાવી લેવું છે એટલા માટે લડવું છે. અને એવા લડવૈયાઓની ઇતિહાસે નોંધ નથી લીધી. હું જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું ત્યાં વીર અબડા અડભંગજીની ખૂબ મોટી પ્રતિમા સ્થાનક આવેલું છે. એક ક્ષત્રિય જેની પાસે આવીને, જેને ધર્મને લેવા દેવા નથી, સુમરી દાડીઓ એ ઇસ્લામ ધર્મને પાળનારી, એક ક્ષત્રિય રાજા પાસે આવીને કહે કે અમારા પાછળ જે બાદશાહ પડ્યો છે, અમારા ચારિત્રનું રક્ષણ એક ક્ષત્રિય તરીકે તમે કરો. અને એ વખતે એક ક્ષત્રિય રાજા કહે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમારા ચારિત્રને કોઈ હાથ નહીં અડાડી શકે. આ ક્ષત્રિયની પ્રતિષ્ઠા છે. અને એમ કે હું લડવા જાઉં છું, સૈન્ય મોટું છે, પણ આ દૂધનો કટોરો દઈને જાઉં છું. હું જો લડતા લડતા શહીદ થઈશ તો આ દૂધ એ લોહીનું થઈ જશે, અને મારી ભૂમિ તમને જગ્યા આપશે. તમે જીવતા સમાધિ લઈ શકશો, પરંતુ તમારું ચારિત્ર છે એને કોઈ ટચ નહીં કરી શકે. આ ક્ષત્રિયની પ્રતિષ્ઠા છે. આપણે ક્યાંક ઉણા ઉતરીતા હોઈએ તો મારી સહિત આપણે સૌએ, ક્ષત્રિય માટે એમ કહેવાય, પ્રાણ જાય પણ વચન ન જાય. અને એટલા જ માટે આપણા વચન પર લોકો વિશ્વાસ કરતા હોય છે, અને પછી એમાં હું રોજ બોલીને ફરી જાઉં તો મારા સમાજની પ્રતિષ્ઠાને નુકસાન થાય, મારી પ્રતિષ્ઠાને નુકસાન થાય. સ્વાર્થના સમીકરણ માટે ક્ષત્રિય ક્યારેય સિદ્ધાંત સાથે સમાધાન ન કરે.
આ ક્ષત્રિયની સંસ્કૃતિને સંસ્કાર છે. માતાજી એને ટકાવી રાખવા માટે કાયમી આશીર્વાદ આપે એવી જ હું તો પ્રાર્થના કરું છું. જે યુવાન ભાઈઓ છે એમને વિનંતી કરીશ કે આપનું સર્કલ મોટું બનાવજો. આપના પાસે, અને આજે પણ એ છે પ્રતિષ્ઠા, આજે તમે જોજો ગામમાં કોઈ દલિતને ત્યાં કોઈને સર્પદંશ થયો હોય અને ગામમાં 5 જણા પાસે હીરો હોન્ડા હશે તો એ આડાવડા સંતાડવા માંડે, પણ ક્ષત્રિયનો દીકરો હશે એ પેલાનું મોટરસાયકલ હશે કે નાની ગાડી હશે એ લઈને પહેલા જશે કે હાલો હાલો આપણે દવાખાને જઈએ, મારું વાહન છે ને ચાલો આવી જાઓ. આ ક્ષત્રિયના સંસ્કાર આપણે ભૂલવાની જરૂર નથી. એ જ આમ સમાજની વચ્ચે આપણને જીવંત રાખે છે. આપણું સંગઠન ક્યારેક વિના કારણે અહંકારથી નુકસાન પામે છે. મને કંઈ લેવા દેવા ન હોય, પણ પ્રવીણસિંહજી બાપુની પ્રગતિ છે ને એ મને ઈર્ષાનું કેન્દ્ર બને. મારું એ કશું જ ખરાબ ન કરતા હોય. મારે ક્ષત્રિય તરીકે એ વિચારવું જોઈએ કે મારો ભાઈ ત્યાં આગળ વધે છે, એના પગમાં બેઠેલો પણ હું સારો લાગીશ. બીજાની સામે જઈને બેસવા કરતા મારા ભાઈના પગમાં બેસવા માટે હું સમૃદ્ધ બનીશ. આટલો ભાવ આવી જશે, આટલી એકતા આવી જશે તો આપણા સંગઠનને કોઈ નહીં કરી શકે. રાજભા સારું કામ કરે તો મારે એને સાથ આપવો જોઈએ. અરે સાથ ના આપી શકો તો કઈ નહીં, રાજભાને નડું નહીં આટલો નિશ્ચય કરીને આજ અહીંથી છૂટા પડીએ એટલી પણ આપ સૌને વિનંતી કરું છું કે મારો એક ભાઈ સમાજનું સારું કામ કરતો હશે, મારી ફરજ છે કે હું એને મદદરૂપ બનું, પણ મદદરૂપ ના બની શકું તો કઈ નહીં, હું એને નડતર થવા નહીં જાઉં, એને નડવા નહીં જાઉં. આટલું પણ માતાજી આપણને સાચા રસ્તાનો વિચારવામાં આપે તો ઘણું થશે આપણા માટે.